સતત 24 કલાક કેશ કર્તન કરવાનો વિશ્વ વિક્રમ 2011માં લંડનમાં નોંધાયો હતો, જેમાં 526 જેટલા લોકોના વાળ કાપવામાં આવ્યા હતા. ત્યારે આ રેકોર્ડને સુરતની એક મહિલાએ તોડી નવો વિક્રમ રચ્યો છે. 24 કલાકમાં અંદાજે 800 બહેનોના વાળ કાપીને સુરતી મહિલાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જોઈએ એક અહેવાલ. સુરતની અડાજણ વિસ્તારની મહિલાએ લંડનના રેકોર્ડને તોડીને ગિનિસ બુકમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. સુરતના આનંદમેલ રોડ પર હેર એન્ડ બ્યુટી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા શીતલ શાહ નામની મહિલાએ સતત પરિશ્રમ અને ધગશથી 24 કલાકમાં અંદાજે 800 લોકોના વાળ કાપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઇવેન્ટ કરવાનો એક જ હેતુ છે કે લેડીઝોમાં અવેરનેસ આવે અને એ લોકોનામાં એક જાગૃતતા લાવવા માટે કરીને કે એક લેડીઝ જ્યારે ઘરની અંદર જે આખા ઘરનું એમ્પાયર હોય છે એ જ્યાં સુધી પોતે એક્ટિવ નહીં હશે, પોતે હેલ્ધી નહીં હશે તો એના ફેમિલીને હેલ્ધી નહીં રાખી શકશે અને ફેમિલી હેલ્ધી નહીં હશે તો એ સોસાયટીને હેલ્ધી નહીં રાખી શકશે. તો હું બસ ખાલી સુરતની જનતાને એક જ વસ્તુ કહેવા માંગી છે કે સર્વપ્રથમ તમે તમારું પોતાનું ધ્યાન રાખશો એટલે ઓટોમેટિકલી તમે તમારા ફેમિલીનું અને સોસાયટીનું ધ્યાન રાખી શકશો. આ માટે 24 કલાકની એક ઇવેન્ટ આયોજિત કરાઈ હતી. વહેલી સવારે 8 વાગ્યાથી મોડી રાત સુધી ચાલનાર આ ઇવેન્ટમાં અનેક મહિલાઓએ હેર કટિંગ કરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સહકાર આપ્યો હતો. અહીંયા હેર કટિંગ માટેની એક ઇવેન્ટ રાખવામાં આવી છે, જેનું ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં નામ નોંધાવવાનું છે. ને આજે સવારથી લઈને રાત સુધી આ હેર કટિંગની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. મેં સાંભળ્યું છે કે શીતલ મેડમ સારા એવા હેર કટિંગ કરે છે, એટલે આજે હું બી મારા પોતાના ફ્લિક્સ કપાવવા માટે આવી છું ને મને ખૂબ જ આનંદ છે કે આવી રીતે આગળ વધી રહ્યા છે. શીતલબેને જે હેર કટિંગનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં 800 ગર્લ્સ આવી છે, એમાંથી અમે પણ એક છે. અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો અને અમારી વિશે શીતલબેન સાથે છે કે ગિનિસ બુકમાં એમનું નામ રેકોર્ડ થાય. મહત્વનું છે કે શીતલબેને વર્ષ 2013માં પોતાની ટીમના 4 સભ્યો સાથે મળીને 1076 જેટલા લોકોના વાળ કાપ્યા હતા, જેથી શીતલબેનનું નામ લિમ્કા બુક, એશિયા બુક, ઇન્ડિયા બુક સાથે યુનિક બુક અને ગુજરાત યુનિવર્સિટી સોસાયટીમાં નોંધાયું છે. અને હવે 24 કલાક સુધી વાળ કાપીને ગિનિસ બુકના વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે, જે પહેલા લંડનના નામે હતો. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ.